તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, તમારામાંથી જેઓ વિદ્યાર્થીઓ છે, જેઓ પોતાનું એકેડેમિક યર પૂર્ણ કરતા હોય પછી પરીક્ષા આપી અને વેકેશનની રાહ જોતા હોય, ઘણી બધી વખત અનાયાસે વેકેશન આવી જતું હોય, ક્યારેક એની પ્રતીક્ષા ખૂબ લાંબી પણ ચાલતી હોય. પરીક્ષા પૂર્ણ થાય, ખૂબ મહેનત કરી હોય, પરીક્ષાના પેપર્સ સરસ ગયા હોય તો વેકેશનનો આનંદ નિરાળો હોય. ક્યારેક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ ન થઈ શક્યો હોય તો થોડી નિરાશા હોય, તો એને દૂર કરવા માટે પણ વેકેશનમાં કંઈક એવી પ્રવૃત્તિ કરવાની જરૂરત ઉપસ્થિત થાય કે જેને કારણે પાછા તરોતાજા થઈ જઈએ, પાછા મોટિવેટ થઈ જઈએ, પ્રેરિત થઈ જઈએ અને વધારે સઘનતાથી મહેનત કરવાની કૃતનિશ્ચયતા દાખવી અને આગળ ધપવાની શરૂઆત કરીએ. ટૂંકમાં વેકેશનમાં રસપ્રદ પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી હોય છે અને એમાં માવિત્રો, માતા પિતા છે, એમનું ગાઈડન્સ, એમના તરફથી મળતા સજેશન્સ ઉપરાંત એમની દીર્ઘદ્રષ્ટિ, તેઓ પણ ઘણી બધી વખત એ પ્રકારની મોકળાશ અને એ પ્રકારનો અવકાશ બાળકોને આપતા હોય, એવી પ્રવૃત્તિમાં તેઓને સંમિલિત કરતા હોય, જેને કારણે બાળકોનો વિકાસ છે એ અદ્ભુત રીતે થતો હોય. કદાચ બાળકને એ વખતે ખબર પણ ના હોય, પણ આગળ જતાં એના ખૂબ સારા પરિણામો આપણને મળતા હોય. મિત્રો, પેરેન્ટિંગ અગત્યનો મુદ્દો છે અને વેકેશનની રસપ્રદ પ્રવૃત્તિ છે એ પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો આપણા બધા માટે છે. તો આ મુદ્દાઓની રસપ્રદ ચર્ચા કરવા માટે, રસપ્રદ છણાવટ કરવા માટે આજે મેં આમંત્રણ આપ્યું છે અમરેલીના શ્રી દ્વારકાદાસ લલાડિયા સાહેબને. તેઓ આ ક્ષેત્રના નિષ્ણાત છે. વર્ષો સુધી તેઓએ ગણિત વિજ્ઞાન ભણાવ્યા છે, રસપ્રદ રીતે બાળકોને મોટિવેટ કર્યા છે અને હજુ પણ તેઓ તરોતાજા રસપ્રદ પ્રવૃત્તિ, બાળ વિકાસની, પેરેન્ટિંગની, એ ઉપરાંત અન્ય ઘણી બધી પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છે. પરીક્ષાલક્ષી માર્ગદર્શન હોય કે કારકિર્દી વિષયક માર્ગદર્શન હોય, કાઉન્સેલિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય. તો સૌપ્રથમ આપણે દૂરદર્શન વતી, તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્તે. નમસ્તે સલીમભાઈ. સર, હવે સૌપ્રથમ તો દર્શક મિત્રોને એ જાણવું ગમશે કે જ્યારે વેકેશન પડે અથવા વેકેશનનો મોકળાશનો સમય હોય તો એ વખતે પેરેન્ટ્સ પણ ઘણી બધી વખત ચિંતિત પણ હોય અને ઉત્સુક પણ હોય, અને એ જ રીતે વિદ્યાર્થી છે એની પણ એવી જ મનોસ્થિતિ હોય. તો આપણે વાતની શરૂઆત ત્યાંથી કરીએ કે આ વેકેશન છે એ પડે અથવા વેકેશન મળે વિદ્યાર્થીને તો એ વખતે એમણે જે શરૂઆત કરવાની હોય, સમય રસપ્રદ રીતે પસાર કરવાની, તો એનો હેતુ શું અને કઈ રીતે એમાં આગળ ધપી શકાય? ખૂબ સરસ પ્રશ્ન સલીમભાઈ તમે કર્યો છે કે વેકેશનમાં શું કરવું અને વેકેશનને આપણે સદુપયોગ કઈ રીતે કરવો અને વ્યક્તિત્વ વિકાસ સાથે એને કઈ રીતે જોડવું. તો પહેલાં તો આપણે એ વિચારીએ કે આ વેકેશન કેટલા પડે છે. રાઈટ. 3 પ્રકારના વેકેશન પડે છે. એક નાનું વેકેશન જન્માષ્ટમીનું કે એવું પડતું હોય છે, ત્યાર પછી દિવાળીનું વેકેશન પડતું હોય છે અને ત્યાર પછી આપણે ઉનાળુ વેકેશન પડતું હોય છે. તો એમાં એક ઉનાળુ વેકેશન છે એ થોડું રિલેક્સેશનવાળું હોય છે. બાકીના 2 વેકેશનની અંદર તો અભ્યાસક્રમને લગતી થોડી પ્રવૃત્તિઓ ફરજિયાતપણે ચાલુ રહેતી જ હોય છે. બીજું સલીમભાઈ એ જોવાનું કે વેકેશન શબ્દ છે એ બહુ નવો નથી એમ. એટલે આમ ઘણા વર્ષોથી આપણે વેકેશન શબ્દ સાંભળીએ છીએ, પણ પહેલાં વેકેશન જેવું હતું જ નહીં. આ બધું નોનસ્ટોપ ચાલતું હતું અને આ નોનસ્ટોપ ચાલતું હતું એટલે સાતત્યપૂર્ણ અભ્યાસ થઈ શકતો હતો. તો વેકેશનની અંદર હવે થાય છે કેવું કે વિદ્યાર્થી વેકેશન પડે એટલે તરત જ વેકેશન એટલે સૂવાનું. પહેલું તો એ જ સમજે કે વેકેશન એટલે સૂવાનું હોય, આરામ કરવાનું હોય. અને મા બાપને એમ થાય કે જાણે કેમ સિમેન્ટની 100 ગુણ ઉચકી હોય અને બહુ પોતે મહેનતનું કામ કર્યું એમ ભલે સૂતો. તો એ વેકેશનની અંદર જે પ્રમાદશીલતાની ટેવ પડે છે ને એ પછી બહુ નડે છે. એટલે વેકેશન છે એ ખરેખર શું છે કે તમે અભ્યાસના વિષયો જે ભણ્યા છે એનીથી ચેન્જ કરીને તમારા વ્યક્તિત્વને અનુરૂપ, તમારા જીવનને અનુરૂપ જે બીજા વિષયો છે, જે તમને ઉપયોગી જે જીવનમાં નીવડવાનું છે, એ શીખવાનો સુવર્ણ અવસર છે ખરેખર તો. એટલે વેકેશનની અંદર આ બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. પછી બીજું એ કહું કે વેકેશન તો આપણે પડે છે, આપણા મમ્મી પપ્પાને ક્યાં પડે છે. વિદ્યાર્થીએ સમજવું જોઈએ કે વેકેશન મારે પડે છે, પણ જે લોકો મારા માતા પિતા છે, મારા ઘરના સભ્યો છે, એ લોકો તો નોનસ્ટોપ 24 કલાક 365 દિવસ કામ કરે જ છે. તો ત્યારે વિદ્યાર્થીની પણ એ ફરજ બને છે કે પરિવારની જે કોઈ પણ ફરજ છે એ પણ પોતે બજાવવી જોઈએ. પરિવારને મદદરૂપ થવું જોઈએ. પરિવારની જે કાંઈ જરૂરિયાતો છે, અગવડતા સગવડતા છે, એની અંદર પણ વિદ્યાર્થીએ પહેલાં સામેલ થવું જોઈએ. એમાંથી જ કૌટુંબિક ભાવના વિકસે છે.
વિદ્યાર્થી એવું નથી કે એને ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ એવું બધું શીખવું. આ બધું જે ઘરેલું શિક્ષણ છે, આ બધા ઘરની અંદર ઘણા વિદ્યાર્થીઓને એના પેરેન્ટ્સ શીખવાડે છે કે ભાઈ જો વેકેશનની અંદર જો આપણે ફ્યુઝ કેમ બાંધવો જોઈએ, કેમ આવી રીતે આ કરવું જોઈએ, સોયમાં દોરો કેમ પરવો જોઈએ, કપડાં કેમ સાંધવા જોઈએ, આ બધી વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુઓ છે, એ શીખવા માટેનો સમય છે, એ વેકેશનની અંદર આવે છે. એટલે વેકેશનની અંદર આ બધી વસ્તુઓ જોઈએ તો એક બીજી અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યાર્થીએ પહેલાં તો વેકેશનના શરૂઆતના ગાળામાં એ મૂલ્યાંકન કરવું જોઈએ કે હું ગયા વર્ષની અંદર કયા વિષયની અંદર નબળો હતો, કયા વિષયો મને વિશેષ કઠિન લાગ્યા અને કયા વિષયો મારે હજી વધુ સુસજ્જ થવું છે. તો એ વિષયો તરફ એણે બરાબર તૈયારી કરવી જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. કારણ કે અંતે તો આ અભ્યાસ સતત ચાલુ જ રહેવાનો છે. આપને હું એક સાવ હળવી વાત કરું કે ક્યારે એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ છે એ સાંદીપની આશ્રમમાં ગયા અને વેકેશન પડ્યું ને એ પાછા ગોકુળ આવ્યા હતા એમ, કે રામ ભગવાન છે કે કોઈ પણ આપણા જે યુગ પુરુષો છે એ પોતે જ્યારે પોતાનું વિદ્યા પ્રાપ્ત કરવા ગયા ત્યારે એ પૂરું કરીને જ આવ્યા છે. એ કે 8-10 વર્ષ જેટલા વર્ષ રહ્યા શસ્ત્ર વિદ્યા શીખીને જ આવ્યા. ત્યાં વેકેશન નહોતું, ત્યાં રજા નહોતી, ત્યાં કાંઈ કોઈ એના માતા પિતા નાસ્તા મોકલતા નહોતા, એવું કાંઈ હતું નહીં ત્યાં. તો એ એક અભ્યાસ છે, એ સળંગ સૂત્રતા છે. આ તો વેકેશન આપ્યું છે એ બરાબર છે, પણ એ અભ્યાસની જે વેરાયટીઝ છે ને એને આત્મસાત કરવા માટે છે એવું મારું દ્રઢ માનવું છે. ખૂબ સરસ વાત કરી સર. એટલે વેકેશનમાં શું કરવું જોઈએ અને કયા પ્રકારની પ્રવૃત્તિ છે એના તરફ વિદ્યાર્થીએ એટલે કે બાળકે આગળ ધપવું જોઈએ અને એ માટે પેરેન્ટ્સ, માતા પિતા છે એ શું ભૂમિકા ભજવી શકે એનો પણ તમે સરસ રીતે ઉલ્લેખ તમારી વાતચીતમાં કર્યો. હવે સર થોડી વાત આપણે એ પણ કરીએ વિદ્યાર્થી મિત્રોને અને માવિત્રોને એક સાથે કે વેકેશન છે એ આમ મજાનો શબ્દ છે અને એમાં ઘણી બધી પ્રવૃત્તિ થઈ શકે. એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા છે એ તો સાતત્યપૂર્ણતાથી ચાલવી જ જોઈએ જેમ આપણે વાત કરીએ પ્રમાણે, પણ સાથે સાથે અમુક એ પ્રકારના કૌશલ્ય કે જે વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ સાબિત થાય. જુદા જુદા મુકામ પર હોય વિદ્યાર્થીઓ, પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે તો એમના માટે પ્રવૃત્તિઓ અલગ હોઈ શકે, હાઈસ્કૂલ છે, માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ કે પછી કોલેજના વિદ્યાર્થીઓ છે કે જે સ્વતંત્રપણે પોતાનો નિર્ણય લઈ શકતા હોય અને એવી પ્રવૃત્તિ કરી શકતા હોય. તો સમગ્રતાથી આપણે થોડી વાત એ કરીએ કે એમણે પોતાના વિકાસ માટે, આમ એ વિકાસ છે એ કંઈ રાતોરાત નથી થવાનો, એ પ્રક્રિયા છે, એ લાંબા ગાળાની યોજનાનો એક ભાગ હોય છે. તો કંઈક એવી પ્રવૃત્તિની વાત કરીએ એ માવિત્રોને પણ ઉપયોગી સાબિત થાય અને વિદ્યાર્થીઓને પણ કદાચ એમાંથી પ્રેરણા મળે અને એ પ્રકારની પ્રવૃત્તિ તરફ આગળ ધપવામાં એમને મદદ મળે કે એવા કયા કૌશલ્ય, એવી કઈ પ્રવૃત્તિ કે એ વિદ્યાર્થીઓ કરે, માવિત્રો એમને ઉત્તેજન આપે, એમને પ્રેરિત કરે, એમને એ પ્રકારની સુવિધા, અવકાશ, મોકળાશ આપે. તો થોડી વાત આપણે હવે સર એ કરીએ. તમે ખરેખર સરસ વાત કરી, કારણ કે મા બાપની વેકેશન બાબતમાં ભૂમિકા બહુ જ અગત્યની છે. હવે બાળક છે એને વેકેશનની અંદર કેમ એંગેજ રાખવું અને છતાં પણ એને આરામ મળવો, એ બંને વસ્તુઓની આમ કહેવાય ને કે સાથોસાથ સમતુલિત વ્યવસ્થા મા બાપે વિચારવી જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ બાળક છે એ પ્રાથમિક શાળાનું બાળક છે, તો એ પ્રાથમિક શાળાનું બાળક છે તો એને માટે એવી બૌદ્ધિક રમતો છે કે પછી શાળાકીય રમતો છે, એની પોતાની મેદાની રમતો છે, એની અંદર બાળક છે એ એક ગ્રુપની અંદર કે પછી એ રીતે પોતાના સર્કલની અંદર કે બહારગામ જઈને અથવા તો એ રીતે પોતે ભાગ લઈને પોતાનો સમય છે એ વ્યતીત કરી શકે. એ ઉપરાંત બાળકોને આપણે એમ કહીએ ને કે આપણે જીવનની વાસ્તવિકતાઓથી અવગત કરાવવાની જરૂર છે. બાળક સુખી છે, આપણે સુખી છીએ, બાળકને બધું સુખ આપીએ છીએ અને આપણી પાસે સંપન્નતા છે એટલે સુખ મળે છે, પરંતુ બાળકને બતાવવું જોઈએ કે આ સંપન્નતા છે એની સામે જોતું એક બીજી દૃષ્ટિ પણ છે કે કેવા માણસો કેવી ગરીબીની અંદર કેવી મજૂરી કરીને જીવે છે. તમે જુઓ કે બાંધકામની સાઇટ ઉપર તમે આપણા બાળકો છે, એની જ ઉંમરના બાળકો છે, કેવી રીતે બિચારા સૂતા હોય છે. તો આવી દયાભાવના, કરુણા છે, એક નાનામાં નાના માણસ પ્રત્યે એની સહાનુભૂતિ વિકસે એવું પણ કરવું જોઈએ કે જેથી કરીને બાળકને એવું થવું જોઈએ કે નહીં, મારી ઉપર મારા પરિવારની જવાબદારી નથી, આ રાષ્ટ્રની જવાબદારી છે, આવા કેટલાય વંચિતો છે એનું મારે ધ્યાન રાખવાનું છે. તો એવી નાનપણથી જ એવી જો એનામાં સમાજ પ્રત્યે, આ વંચિતો પ્રત્યે થોડી કરુણા જાગશે તો એ કરુણા છે એ એના પરિવારને તો મજબૂત બનાવી જ રાખશે. પછી બીજા નંબરમાં ઘણા
પેરેન્ટ્સ છે એ પોતે ફરવા હરવાના સ્થળોએ લઈ જાય છે, ધાર્મિક સ્થળોએ લઈ જાય છે, બધું સારું જ છે, પરંતુ ખાસ તો બાળકોને આપણે ઐતિહાસિક સ્થળો બતાવવા જોઈએ કે મહાપુરુષો ક્યાં જન્મ્યા છે, મહાપુરુષોની જન્મભૂમિ શું છે, એના જીવન ચરિત્રો શું છે, એને શું કર્યું. મહાપુરુષોના જીવન ચરિત્રો છે ને એ ખરેખર વાંચવા જ જોઈએ, અને એ જે જીવન ચરિત્રો કઈ જગ્યાએ ચરિતાર્થ થયા એ જગ્યાઓ બતાવવી જરૂરી છે. તો આવા ઐતિહાસિક સ્થળો બતાવવા જોઈએ. એક સારામાં સારી નમૂનેદાર શૈક્ષણિક સંસ્થાઓ બતાવવી જોઈએ, એના કેમ્પસ બતાવવા જોઈએ. એક બાળકને એના પિતા વાલી છે એ મુંબઈની અંદર ફરવા ગયા ત્યારે બેટા હું તને આઈઆઈટીનું એક કેમ્પસ બતાવું છું, એટલે એણે આઈઆઈટીનું કેમ્પસ બતાવ્યું. ત્યારે એ બાળક છે એ 7 વર્ષનું હતું અને આજે એ આઈઆઈટીની અંદર ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યું, કારણ કે એ કેમ્પસ જેને જોયો ને ત્યારે એને એમ થયું કે મારે આ આઈઆઈટીની અંદર એક વખત પ્રવેશ લેવો છે. તો આ જે મોટિવેશન છે ને એ બાળકોને આ પ્રકારની પ્રવૃત્તિઓથી મળે છે. બીજું કે બાળકો છે એ ખાલી ભણ કરતા હોય, આખો દિવસ ભણાવે રાખે અને એને બસ કે પુસ્તકિયા કીડા બનાવી નાખે, એ પણ એની જિંદગી માટે એ બરોબર નથી. એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ એમ. આજના બાળકને તમે એમ કહો કે ચાલો જી તમે 10-15 લીટી છે એ અમુક વિષયો પર લખી દો, તો એ ચોપડીની નિબંધમાળા છે ને એમાંથી આવ્યું વિષય એ લખી શકશે, પરંતુ એને પોતાને મૌલિક વિચાર આપશો તો એ નહીં લખી શકે. તો એને માટે અવલોકન શક્તિની જરૂર છે, ઓબ્ઝર્વેશનની જરૂર છે, ચિંતન મનનની જરૂર છે. આવા ચેલેન્જિંગ બાબતો એને કહેવું જોઈએ. એને કહેવું જોઈએ કે ભાઈ તું આ વિષય ઉપર તારે મનમાં આવે એ તું બોલ, તો એની જીભ ખુલ્લી થાય અને એનો વ્યક્તિત્વનો વિકાસ થાય. ખાસ કરીને નાની ઉંમરથી જ જો બાળકોની અંદર વક્તૃત્વ કળા છે ને એનો જો વિકાસ થાય ને તો એ વક્તૃત્વ કળા એક એવો વિષય છે કે દરેક ક્ષેત્રની અંદર સફળતાની ગેરંટી છે. એટલે એની ઓરેટરી વિકસવી જોઈએ અને એનો સ્ટેજ ફિયર જવો જોઈએ. તો એ પોતાની અભિવ્યક્તિ, પોતાની જાતનું પ્રેઝન્ટેશન છે ને એટલું પરફેક્ટ કરી શકશે કે જેને કારણે એ પણ વિકાસ પામશે. એ ઉપરાંત તમે જુઓ કે બાળકોને આપણે જોઈએ કે એક મહત્ત્વની વાત એ કરું કે આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ એ રીતે થોડુંક માધ્યમિક કક્ષાએ આગળ વધીએ તો માધ્યમિક કક્ષાએ બાળકોને કાર્યાનુભવ જરૂરી છે. સલીમભાઈ, ખરેખર કાર્યાનુભવ વગરના બાળકો છે ને એ લુખું ભણતર ભણે છે. મારું આપને એ કહેવું છે કે આપણે એક ઇન્ડિયા જ એક એવું દેશ છે કે જેમાં ખાલી ભણે છે. આપણે કોઈ છોકરાને પૂછીએ શું કરો છો, ગ્રેજ્યુએટ થયેલો છોકરો, ગ્રેજ્યુએટ કરતો હોય છોકરો, એને પણ પૂછો કે તમે ભણો છો તો શું કરો છો, બીજું નહીં ખાલી ભણો છું. ખાલી ભણવાનો રિવાજ ભારતમાં જ છે. બાકી તમે જુઓ કે કોઈ પણ રાષ્ટ્રની અંદર, વિકસિત રાષ્ટ્રોની અંદર, અમેરિકા, યુરોપ, યુએસ, ગમે ત્યાં તમે જશો તો ત્યાં બાળકો વેકેશનની અંદર પાર્ટ ટાઈમ જોબ કરે છે અને મા બાપ મોકલે, સંપન્ન મા બાપો મોકલે છે. અને પાર્ટ ટાઈમ જોબની અંદર બાળક પોતાના આખા વર્ષના પોકેટ મની ભેગા કરી લે છે અને પોતે વટથી વાપરે છે. એમ કહે છે કે અમે કમાયેલો છું. એનાથી 2 વસ્તુ થાય છે કે માતા પિતાએ જેને પૈસા આપ્યા છે ને તો એ પૈસાની કિંમત શું છે એ પણ એને સમજાય છે કે મોબાઈલનું રિચાર્જ કઈ રીતે થાય છે, આ હું પૈસા વાપરું છું ક્યાંથી કેવી રીતે આવે છે, તો પૈસાની કિંમત સમજાય છે. તો એ વસ્તુ જે બાળકોની અંદર વિકસે એને માટે પણ આપણે એમ કહીએ કે બેટા પાર્ટ ટાઈમ જોબ કરાવવી જોઈએ. કોઈ તમારે સગાવાલાને રાખો, કોઈ પણ જગ્યાએ રાખો, 2 કલાક 3 કલાક આ રીતે રાખો. એનીથી એને માર્કેટની ખબર પડશે, એને ફિલ્ડની ખબર પડશે, ધરાતલની સ્થિતિ શું છે એ પણ ખબર પડશે. તો એ વસ્તુ પણ ખાસ જરૂરી છે. ખગોળશાસ્ત્રની વાત કરો તો જે માણસ છે ને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરશે, આકાશ દર્શન કરશે ને એમ એનું મન છે ને ખુલ્લું થશે, એનું વિઝન છે ને એ લાર્જ થશે. તો કોઈ ખગોળશાસ્ત્રને લગતા પ્રોગ્રામો હોય કે અથવા તો કોઈ આપણા ગામની અંદર જાણીતો કોઈ ખગોળશાસ્ત્રી હોય, આકાશ દર્શન કરાવતો હોય તો એનો પ્રોગ્રામ છે એ ઘણા બધા વાલીઓ મળીને એક સંકલિત પ્રોગ્રામ કરી શકે અને આકાશ દર્શનનો પ્રોગ્રામ કરીને બધાને કહી તો શકે કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એવી પૃથ્વી, કરોડો પૃથ્વી છે એ આ બ્રહ્માંડની અંદર રહેલી છે ને આપણી જેવા કેટલાય માણસો ત્યાં રહે છે. તો બાળકોનું વિઝન પણ વિકસે અને બાળકોમાં એક વિનમ્રતા આવે કે ભાઈ મારે કંઈ બહુ જાજો અહમ કર્યા જેવું છે નહીં. તો એ પણ એક ખરેખર વસ્તુ જરૂરી છે. ત્યાર પછી કેટલીય સમાજસેવી સંસ્થાઓ કામ કરે છે કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પોતે વ્યક્તિગત રીતે કામ કરતા હોય. તો આપણા સંતાનો છે એને એવી વ્યક્તિઓની ખાસ મુલાકાત કરવી જોઈએ કે જો આ રીતની આ સમાજ સેવા કરે છે, જો આ ગૌશાળા ચલાવે છે, આ વૃદ્ધાશ્રમ ચલાવે છે, આ અપંગ લોકોનું એક આશ્રમ ચલાવે છે, બેરામંગાનું ચલાવે છે, આ ઝૂંપડપટ્ટીની અંદર કામ કરે છે, આ બધી સંસ્થાઓનો પરિચય કરાવો કે જેને કારણે બાળકો છે એ પોતે આત્મકેન્દ્રિત ન બને
એ પોતે એમ થાય કે એ રાષ્ટ્ર કેન્દ્રિત બને, સમાજ કેન્દ્રિત બને, અને ભવિષ્યમાં જ્યારે કમાય ત્યારે એને ખબર પડે કે હું કમાઉં છું એની અંદર સમાજનું પણ યોગદાન છે. અને ખાસ કરીને એ કહેવાનું છે કે બાળકોને આપણે છે ને કમાણીનું શિક્ષણ આપીએ છીએ કે ભાઈ કેટલું વધારે કમાવું, કેટલું પેકેજ મળે, કેટલું આમ થાય તેમ થાય. તો એ જે કમાણીનું શિક્ષણ છે, આપણે કઈ રીતે કમાવું, કઈ રીતે વધારે પૈસા મળે, કઈ નોકરી હારી, આવું બધું કરીએ છીએ આપણે. પણ બાળકોને કમનસીબી છે કે પૈસા કઈ રીતે વાપરવા એનું શિક્ષણ જ નથી. પૈસાનો યોગ્ય ઉપયોગ કેમ કરવો એનું શિક્ષણ જ નથી. ખરીદીનું પણ શિક્ષણ નથી કે કઈ વસ્તુ ક્યાંથી ખરીદવી, બે જગ્યાએ પૂછવું કેમ, શોપિંગ કેમ કરવું. આ શોપિંગ શબ્દ જ છે ને એ લુપ્ત થઈ ગયો છે. બાળકોને કાંઈ પણ લેવા મોકલો એટલે એ લોજિસ્ટિક કરે, એટલે જે કીધું હોય ને ત્યાંથી લઈને આવતા રહીએ, પછી લિસ્ટ જોતા નથી કે આ લિસ્ટ પ્રમાણે વસ્તુ છે કે નહીં. પણ એને માર્કેટની અંદર ખરીદી કલા, એની કળા છે ને એ પણ શીખવાડવી જરૂરી છે. આવી ઘણી બધી બાબતો છે એ વેકેશનની અંદર બાળકોને કરાવી શકાય. અને આપણા સગાવાલાઓ છે તો બાળકો ભણવામાં એટલા બધા લીન થઈ ગયા અને મા બાપો પણ એને અલિપ્ત રાખે છે. તો એને નજીકના સગા કોણ છે ને એ ખબર નથી હોતી. તો એવો એક મેળાવડો રખાય, એવો માહોલ બનાવાય, એવા ફોન નંબરના લિસ્ટ બનાવાય કે જેથી કરીને આપણા નજીકના સગા છે એ કોણ છે, એ લોકો શું કરે છે, એ લોકો કયા ગામમાં વસે છે, કયા બિઝનેસ કરે છે, આ બધો પરિચય આપવો જરૂરી છે. બરાબર? તો એ રીતે પોતાના કુટુંબ પ્રત્યેનું પણ એને પરિચય, ઓળખાણ આ બધું થઈ શકે છે. તો આવી પ્રવૃત્તિઓ છે એ ખરેખર સમાજની અંદર ને પરિવારને મજબૂત બનાવનારી પ્રવૃત્તિઓ છે. ખૂબ જ સરસ વાત સર આપે કરી, કારણ કે વસુધૈવ કુટુંબકમ એ જે કોન્સેપ્ટ છે આપણી સંસ્કૃતિનો, તો એ રીતે બાળક છે એનો સર્વાંગી વિકાસ થાય એ માટે જે અભ્યાસ ચાલે છે, પેરેન્ટ્સ છે, માવિત્રો, જે માતા પિતા જે રીતે એમને સ્કૂલિંગમાં અને પછી કોલેજમાં એ રીતે આગળ ધપાવે છે અને બાળક છે એ પછી પુખ્ત થાય છે અને એ રીતે પછી પોતે આર્થિક ઉપાર્જન માટે પણ આગળ ધપે છે. પણ એ પૂર્વે સુસજ્જતા જે કેળવવાની છે, જેનો સર્વાંગી વિકાસ થાય, પોતે રાષ્ટ્ર માટે કંઈક કરી શકે એ પ્રકારના ગુણો છે એ ખીલવવા માટેની મોસમ કહો તો મોસમ અને અવસર કહો તો અવસર, એ વેકેશન આપણને એ પૂરું પાડે છે. અને એ અદ્ભુત રીતે જો એ પ્રવૃત્તિમય બની અને વિદ્યાર્થી બાળક આગળ ધપે તો એનો સર્વાંગી વિકાસ છે એ ચોક્કસપણે થવાનો છે. હવે સર ઘણી બધી વખત એવું પણ જોવા મળે કે જેમ સમય બદલાતો જાય, જેમ આપણે વાત કરી કે ભાઈ ભૂતકાળનો જે સમય હતો, ભલે સમય તો બધો સારો જ હોય છે, આપણી માનસિકતા છે એ કયા પ્રકારની છે એના પર એ અવલંબિત હોય. ઘણી બધી વખત ખૂબ ટાંચા સાધનોની વચ્ચે પણ વ્યક્તિ છે એ અદ્ભુત કરી શકે. આપણે કેટલા બધા ઉદાહરણો આપણે જોયા છે, એવા મહાપુરુષો, યુગ પુરુષો પણ આપણે જોયા છે કે જે ખૂબ સંઘર્ષ કરી અને આગળ આવ્યા હોય. અને ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિ એવું પણ કહેતા હોય કે સંઘર્ષ છે ત્યાં જ સફળતા છે. તમે સંઘર્ષ કરો છો તો સફળતા છે એ વધવાની, આઉટસ્ટેન્ડિંગ બને, એ સાઇન આઉટ બધાને કરી દે, એ પ્રકારની સફળતા છે એ ચોક્કસપણે આગળ જતાં નિર્મિત થવાની હોય. તો એ સંઘર્ષ છે એની ભૂમિકા પૂરી પાડે. એટલે બાળકના સર્વાંગી વિકાસ માટે પણ આ વેકેશન છે એ અવસર પૂરો પાડે. પણ આપણે જોતા હોય કે ભૂતકાળમાં જે પ્રવૃત્તિ થતી એમાં જે બદલાવ આવ્યો હોય, રમતગમતની વાત આપણે કરીએ તો ભૂતકાળમાં જે રમતો રમાતી તો એમાં બદલાવ આવ્યો. હવે ટેકનોલોજી વિકસી ગઈ તો ટેકનોલોજીના ઉપયોગથી પણ ઘણું બધું કરી શકાય. ઘણા બધા એવા વિદ્યાર્થીઓને પણ મળવાનું થયું છે કે જેઓ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય અને એમાં પછી વિજેતા એ બન્યા હોય. પણ એ પૂર્વે જે ચેસમાં જે મહારત હાંસલ કરી હોય તો એમાં એણે કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હોય, એના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોય, એ ગેમ્સ રમી હોય. અને એવા જે વિશ્વકક્ષાના જે બધા વિશ્વ વિજેતાઓ છે એની ગેમ્સનો પણ એણે અભ્યાસ કર્યો હોય. અને એ ચેસબોર્ડ છે, વર્ચ્યુઅલ ચેસબોર્ડ પણ એણે એ કામ કર્યું હોય. પછી એ ફિઝિકલ ચેસબોર્ડ પર રમે છે અને ત્યાં રિયલ ટાઈમમાં એક સાચી રીતે, એટલે ફિઝિકલ અને ડિજિટલ આ બંનેનો એક સાથે આગળ ધપતો આ યુગ છે. તો એમાં ઘણી બધી પ્રવૃત્તિ એવી છે કે જેમાં ડિજિટલી પણ તમે કનેક્ટ થઈ શકો છો. અને ક્યારેક એ ડિજિટલી જ પછી તમે આગળ ધપો તો તમને આગળ જતાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવું પણ બને. અને ડિજિટલી માત્ર તમે ન રહો અને એનાથી થોડા વિમુખ થાવ અને તમે માત્ર સંયમિત રીતે ઓપ્ટિમાઇઝેશન સાથેનો ઉપયોગ કરો તો એના ઘણા બધા ફાયદા પણ થાય. એટલે પ્રવૃત્તિમાં આ ટેકનોલોજી પણ અદ્ભુત ભાગ ભજવે અને એના થકી પણ ઘણું બધું ઉપલબ્ધ આપણે કરી શકતા હોઈએ. તો વિજ્ઞાનના શિક્ષક તરીકે અને આ સંદર્ભે તમે જે રસપ્રદ પ્રવૃત્તિ માટેનું માર્ગદર્શન સર આપો છો તો એ સંદર્ભે થોડી વાત મિત્રોને કરો. અત્યારના બાળકોનું માઇન્ડ રીલ કલ્ચરનું માઇન્ડ થઈ ગયું છે.
કોઈ 2 મિનિટની કોઈ વિડીયો હોય તો એ 2 મિનિટની અંદર પણ 1-2 વખત તો એ ફોરવર્ડ કરી નાખે. એટલે એનામાં સાતત્ય નથી, ધૈર્ય નથી. અને ત્રીજા નંબરની અંદર એ છે ને કોઈ વસ્તુની અંદર ઊંડાણમાં ઉતરવા માગતા જ નથી. અને એ બાબત છે એ ભલે અત્યારે મનોરંજનની બાબતમાં એ વસ્તુ એને યોગ્ય લાગતી હોય, પરંતુ અભ્યાસની અંદર પણ એવું થાય છે. પછી અભ્યાસમાં એ બુક્સના પાના છે ને એ આમના મૂથલાવા માંડે, પોતે સરખો ઊંડાણમાં ઉતરતો જ નથી. એટલે વેકેશનની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ કહી શકાય એવી હોય ને તો બાળકોની અંદર એકાગ્રતા, સાતત્ય, બેલેન્સ ઓફ માઇન્ડ અને શાર્પનેસ ઓફ માઇન્ડ ઉપર કામ કરવું જરૂરી છે. અને એ બધું જો કામ થશે ને તો વેલ્યુ બેઝ એજ્યુકેશન આવશે. પણ ખાલી ભણીને દી નથી વળતો. ભણ્યા પછી એ સારા નાગરિક બને ને એને માટે એનું મૂલ્યલક્ષી શિક્ષણ આપવું જોઈએ. એના સંસ્કારો સારા હોવા જોઈએ, એની પોતાની લાયબિલિટી હોવી જોઈએ. આમાં શું છે કે બાળકો છે એ શિસ્તમાં રહે છે, પણ કોઈક હોય તો સ્વયં શિસ્તનો સાવ અભાવ છે. અને જવાબદારીનું કોઈ ભાન જ નથી. મોટે ભાગે એવું નથી હોતું, પણ ઘણે બધે ભાગે એવું હોય છે. તો એ બધી વસ્તુ છે કે જવાબદારીનો એને અહેસાસ થાય કે જો બેટા આ કામ તારે કરવાનું છે, આજે બગીચાને પાણી તારે પાવાનું છે, આ બધું તારે કરવાનું છે. અને બીજી સ્વયં શિસ્તવાળું બાળક હશે ને તો એ જિંદગીની અંદર ક્યાંય પાછું નહીં પડે, કારણ કે એ હંમેશા સમજે જ છે કે મારે આ કરવાનું છે ને એનામાં દ્રઢતા છે. અને આ બધાય વસ્તુ માટે, આ બધી બાબતો એની કેળવણી માટે દરેક વિદ્યાર્થી નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન કરવું જોઈએ. ધ્યાનની જેટલી વેકેશનની અંદર શિબિરો થતી હોય એ બધી શિબિરો 1 દિવસની હોય, 2 દિવસની હોય. અને તરુણો લોકો માટે 7 દિવસની શિબિર અહીંયા વિપશ્યના ઓર્ગેનાઇઝેશન દ્વારા થાય છે. રાજકોટની અંદર થાય છે, જુનાગઢ, પછી અહીંયા પાલીતાણા બધે થાય છે. તો એ બધા કોર્સિસ કરવા જોઈએ. કારણ કે આમાં કેવું છે, ગમે એટલી ગાડી રૂપકડી હોય, બરાબર, ગાડીની અંદર એસી ચાલુ હોય, પણ એનું એન્જિન મજબૂત હોવું જોઈએ. તો એન્જિન મજબૂત હોવું એટલે એની માનસિક સજ્જતા હોવી. બાળકની અંદર જો એનું માઇન્ડ જ પાવરફુલ ન હોય, કંટ્રોલમાં ન હોય, તો એ વસ્તુ એને આગળ જતાં નડવાની જ છે. આપણે જોઈએ છે કેટલી બધી બ્રિલિયન્ટ કેરિયર ધરાવનારા વિદ્યાર્થીઓ છે, હાઈ પ્રોફાઇલવાળા હોય, એવું પગલું ભરે તો આપણે એમ થાય કે આવું કેમ કર્યું છે એને. પણ ત્યાં એનું વેલ્યુ એજ્યુકેશન છે ને એ એનો અભાવ નડે છે એને. અને એ અભાવ દૂર કરવા માટે બાળકોમાં નાનપણથી જ મેડિટેશન છે અને સ્પિરિચ્યુઆલિટી, એનામાં આધ્યાત્મિકતાનું સિંચન થવું જોઈએ. કારણ કે હવેના સમયની અંદર સલીમભાઈ એવું છે કે બાળકોને તીવ્ર પ્રતિસ્પર્ધાનો સામનો કરવાનો છે. અને એવી તીવ્ર પ્રતિસ્પર્ધામાં એનું બેલેન્સ ઓફ માઇન્ડ, એને આપણે કહીએ ને, ગંગા સતીએ કીધું ને, મેરું તો ડગે પણ જેના મંડળા ડગે નહીં, એનું એવું બેલેન્સ ઓફ માઇન્ડ બહુ જરૂરી છે. અને એ બેલેન્સ ઓફ માઇન્ડ નહીં હોય તો એ સ્પર્ધામાં ટકી નહીં શકે. અને એને માટે એણે પોતે આ બધા અભ્યાસો કરવા પડશે. કારણ કે ચેલેન્જીસવાળું જ છે બધું. દરરોજ એટલું બધું અપડેશન આવે છે અને ટકી રહેવાનો સંઘર્ષ એટલો તીવ્ર બન્યો છે. તો એવા સમયે બાળક પોતે પોતાનું ધૈર્ય ટકાવી રાખે, પોતાનું આશાસ્પદતા એ બધી ટકાવી રાખે, એને માટે એ બધું જરૂરી છે. મેડિટેશન પણ જરૂરી છે. અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ છે એ આપણે તો હવે બધે ગામે ગામ વિજ્ઞાન સેન્ટરો થઈ ગયા છે, એવી લેબોરેટરીઝ છે. યુટ્યુબની અંદર પણ ઘણા બધા પ્રયોગો આવે છે કે જે પ્રયોગો તમે ઘરેલું પ્રયોગો કરી શકો, 4-5ના ગ્રુપમાં કરી શકો. એવી ગેમ્સ આવે છે, એવી પઝલ્સ આવે છે, બરાબર. તો એ બધાનો ઉપયોગ સામૂહિક રીતે થઈ શકે. દાખલા તરીકે એવી 10 ગેમ્સ છે તો 10 વિદ્યાર્થીઓ એક ખરીદી લે, 10 છે એ પોતે શેર કરીને આવી રીતે કરે, એનું ગ્રુપ બનાવીને. તો આ ઓછા ખર્ચે વધુ સારું કામ થાય. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ, વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓ પણ થઈ શકે. ખાસ કરીને હવે આપણે દુઃખ સાથે કહેવું પડે કે સફારી જેવું મેગેઝિન બંધ થઈ ગયું છે, પણ એ ટાઈપના પ્રયોગો જે છે એ તમને ઓનલાઈન પણ મળે છે. એવા જૂના પુસ્તકો પણ મળે છે. તો એ પુસ્તકો તમે લઈને વિજ્ઞાન વિષયક માહિતી અપડેટ કરી શકો. બાળકોમાં થયું છે એવું કે એને એમ જ છે કે ચોપડી એટલે સર્વસ્વ, પણ વિજ્ઞાનની ચોપડી છે ને એ તો એનો એક કહેવાય ને સમુદ્રની અંદર ટીપા સમાન છે. એના વિષયો સમજવા માટે તો તમારે કેટલું બધું છે ને બહારનું આમ કહેવાય ને વિશેષ વાંચન કરવું પડે. એ વાંચન કરશે ને એ માણસ ખરેખર વિજ્ઞાનનો વિદ્યાર્થી કહેવાય.
અને એ વિજ્ઞાનના વિદ્યાર્થી બનવા માટે એણે પોતાની પ્રયોગશાળાઓ છે, નાના નાના પ્રયોગો છે, કોઈ એવા એના પોતાના સિનિયર હોય તો એને પણ એ રીતે મદદ લઈને, કોઈ ઉદ્યોગોની અંદર જઈને, એના કારખાનાઓની અંદર જોઈને, કોઈ આપણી પેથોલોજીકલ લેબોરેટરીમાં જઈને, આ બધું જોઈને એ બધા પ્રયોગો પોતાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે એ ખીલવી શકે છે. એટલે સર, આ તમે ખૂબ જ મહત્ત્વની વાત કરી છે, કારણ કે વિજ્ઞાનમયતા સાથે જ્યારે વિદ્યાર્થી કે બાળક આ રીતે આગળ ધપે છે તો એ જે ટેમ્પરામેન્ટ એનો છે, એનું જે એટીટ્યૂડ છે એ સાયન્ટિફિક બને છે, એમાં અભિગમમાં એ હકારાત્મકતા આવે છે, અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જ્યારે જીવન છે એ સમજે છે, સમજે છે, તો એના અનેક ફાયદા છે આગળ જતાં એને અને સમગ્રતાથી બધાને મળવાના હોય છે. એટલે આ રીડિંગ હેબિટ છે એ પણ અતિ મહત્ત્વની હોય છે. એટલે આમ તો વિદ્યાર્થી છે એને ઘણી બધી વખત આપણે વાત કરીએ કે વેકેશનમાં આવા ઉત્કૃષ્ટ પુસ્તકો છે એ તમે વાંચી શકો, તો ઘણી બધી વખત એવું પણ થતું હોય કે અમુક વિદ્યાર્થી વાંચતા જ હોય છે, પોતે એ પ્રકારના માહોલમાં હોય, પેરેન્ટ્સ વાંચતા હોય, માવિત્રો વાંચતા હોય, ત્યારે એ પછી આપોઆપ બાળકમાં પણ આવતું હોય, અને બાળક પણ પછી એ રીતે વાંચતું થતું હોય છે. સામા પક્ષે એવું પણ થતું હોય કે અમુક વિદ્યાર્થી એવો પણ જવાબ આપે, બાળક એવું પણ કે આખું વર્ષ તો અમે ભણતા હોઈએ, વાંચતા જ હોઈએ, વિષય વાંચતા હોઈએ, એનું અમે પુનરાવર્તન કરીએ વગેરે, તો હવે વેકેશન માંડ મળ્યું છે તો પછી ફરવાનું હોય અને બહાર જવાનું હોય, ને આપણી ભાષામાં કહીએ તો રખડવાનું હોય. એટલે રખડવાનો આનંદ પણ હોય, પણ સાથે સાથે એમાંથી તમે ચોક્કસ દૃષ્ટિકોણ રાખીને ઘણું બધું શીખી શકો છો. એટલે તમે શારીરિક વિકાસની અને માનસિક વિકાસની આ બંને પ્રવૃત્તિ થાય, અને ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસની આપણે શરૂઆતમાં વાત કરી, તો સમગ્રતાથી સર્વાંગી વિકાસ આપણો થાય, એની શરૂઆત થાય. પણ સર, એટલે આ તબક્કે તમે જે ભૂતકાળમાં ખૂબ સરસ ભણાવ્યું છે, ક્લાસરૂમમાં ભણાવ્યું છે, અને એ તબક્કો આખો જુદો હતો, પણ એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને તમે ભણાવ્યા અને ખૂબ ઉત્કૃષ્ટ મુકામ પર બધા પહોંચ્યા. પણ એની સાથે સાથે આ વાત પણ મહત્ત્વની છે કે વિદ્યાર્થીમાં વાંચનની સૂટેવ પડે, એ વાંચનની હેબિટ, રીડિંગ હેબિટ એનામાં હોય, તો પછી સારા સારા પુસ્તકો એ પોતાની મેળે વિષયને અનુરૂપ તો પછી આગળ ધપે ત્યારે એ અધ્યયનની સાથે સાથે એ પ્રકારની બધી રેફરન્સ બુક્સ છે એ તો વાંચશે જ. કોઈ ડૉક્ટરેટ કરે છે કે કોઈ થીસીસ લખે છે તો એ તો વાંચવાનું થશે જ ને, એ પોતે રસપૂર્વક કરે છે. પણ એ ઉપરાંત મહાપુરુષના જીવન ચરિત્ર છે કે એવી સારી ફિક્શન છે, સારી નોવેલ્સ છે, સારી નવલકથાઓ છે, જીવનચરિત્ર, નિબંધો, સામાજિક પશ્ચાત ભૂમિકામાં લખાયેલી વાતો, સત્ય પ્રસંગો, કવિતાઓ, ઘણું બધું હોય. તો આ બધું વાંચન છે એ પણ વેકેશન આપણને મોકળાશ આપે કે તમે દરરોજ થોડું નક્કર વાંચો છો. તમે કદાચ આખા દિવસમાં 1-8 કલાક જુદો પાડો વાંચવા માટેનો, અને એવું તમે દરરોજ કરો તો મને લાગે છે કે વેકેશનમાં તમે 3-4 પુસ્તકો સરસ રીતે પૂર્ણ કરી શકો, અને પછી તમને એને કારણે એટલો બધો ફાયદો થાય કે નિયમિતપણે વાંચવાની તમને આદત પડી જાય. તો થોડી વાત આપણે આ તકે આ સંદર્ભે પણ સર મિત્રો સામે મૂકીએ કે વાંચન છે એ ખરેખર આપણે એમ કહે છે કે બધાય કે જે પુસ્તકો છે ને એમાં મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. એ તો અત્યારે આમ હયાત નથી, પણ એ અક્ષર છે ને, જે અક્ષર એને લખ્યા છે ને એ અક્ષરદેહે બિરાજે છે. રાઈટ. એટલે વાંચન એક પાનું આપણે લખીએ છીએ ને તો એ કેટલું મનોમંથન કરીએ છીએ. અને જે વ્યક્તિએ સામયિક લખ્યું છે, જે પુસ્તક લખ્યું છે, એણે પોતાનું કેટલું મન છે એ વલોવ્યું હોય છે, ત્યારે એક પુસ્તકનું એક પાનું લખાય છે, એક પુસ્તક લખાય છે, અને એવા ગ્રંથોનું નિર્માણ થાય છે. તો એ બધી વાંચન કરનાર વ્યક્તિને એ બધું રેડીમેડ મળી જાય છે, કે પોતાને કાંઈ બીજું નથી આવતું, એના અનુભવ પરથી પોતાની જીવન છે એની અંદર એને પોતાને ગાઈડન્સ મળે છે. તો દરેક ગામની અંદર એવી લાઇબ્રેરીઓ હોય જ છે કે જ્યાં પોતે આવી રીતે વાંચન કરી શકે છે. અને લાઇબ્રેરીની અંદર જઈ અને તમે એમ કહો કે ભાઈ મારે જૂના મેગેઝિન જોવે છે, તો એ લોકો જૂના મેગેઝિન પણ તમને આપે છે, જઈને પછી આપણે લઈને પછી આપણે પરત દઈ દેવાના. એ ઉપરાંત જો કોઈને વાંચનનો શોખ હોય તો હવે ઓનલાઈન લાઇબ્રેરીઓ પણ થઈ છે. રાઈટ. કે જેની અંદર અમુક તમે ડિપોઝિટ ભરો તો તમારી ઘરે પુસ્તક આવી જાય, અને ત્યાર પછી એ પુસ્તક તમે પરત મોકલો, પછી તમારે બીજું પુસ્તક જોતું હોય તો બીજું પુસ્તક આવી જાય. તો આ પ્રકારની ઓનલાઈન લાઇબ્રેરીઓ છે એ ગુજરાતની અંદર થઈ છે, એવી ભાવનગરમાં છે, પછી રાજકોટમાં છે, ત્યાર પછી અહીં અમે હમણાં કચ્છની અંદર પણ વાત સાંભળી. તો દરેક જગ્યાએ આવી લાઇબ્રેરીઓ હોય છે, તો એની અંદરથી પણ વિદ્યાર્થીઓ કરી શકે. અને ખાસ તો વાંચનનું વાતાવરણ હોવું જરૂરી છે. હવે મા બાપ છે એ છાપું વાંચતા ન હોય, બેઠા બેઠા એ આખો દિવસ જો મોબાઈલની અંદર કહેવાય ને રચા પૈચા હોય, અને બાળકોને એક પુસ્તક વાંચી નાખ, તો એ વાંચવાનું નથી, એ મોબાઈલમાં ગેમ જ રમવાનું છે. એટલે માતા પણ એક પુસ્તક લઈને બેસે, પિતા પણ એક પુસ્તક લઈને બેસે, ને એક પુસ્તક એમને એમ રાખો એટલે બાળક છે એ ત્રીજું પુસ્તક લેવાનો જ છે.
એ પુસ્તક વાંચવાનો જ છે. આ એક માહોલ ઊભો કરવાની જરૂર છે કે આ દિવસની અંદર આપણે આ સમય છે એ વાંચનનો સમય છે. વેકેશન છે તો એવું તો નથી કે વેકેશન છે એ સ્વચ્છંદી રીતે વિતાવવું. આપણે વેકેશન છે ને એને એક ટાઈમ ટેબલ આપવાનું છે, એનું પણ એક સમયપત્રક આપવાનું છે, એની પણ દિનચર્યા આપવાની છે અને એ દિનચર્યાને તમારે ફોલો કરવાનું છે. રાતના 10-10:30 થાય એટલે માતા પિતા અને જે સંતાન છે એ ત્રણેય આખા દિવસની ડાયરી લખવી જોઈએ કે આજના દિવસની અંદર મેં કેટલા સમયનો સદુપયોગ કર્યો, કેટલો સમય મેં વેડફો, કેટલો સમય ઘોરવામાં કાઢ્યો અને કેટલો સમય હાવ બરબાદ કરી નાખ્યો. આ એક સેલ્ફ એસેસમેન્ટ છે ને એ બાળકને કરવાની જો ટેવ પડશે તો એને એમ થશે કે મારે વ્યક્તિત્વનો વિકાસ કરવો છે તો મેં આટલી બાબતો મારે અપલિફ્ટ કરવી પડશે. તો એ બાબતની અંદર પણ વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે છે. બાકી ઓન એન એવરેજ કહું કે કાંઈ એટલું બધું હવે ભણતર છે એ કાંઈ ભારે રહ્યું નથી કે જેથી કરીને પહેલાંના સમયની અંદર તો કોઈ એવી માર્ગદર્શિકા નહોતી, કશું એવું નહોતું નહીં, સિલેબસ નહોતું, કોઈ પેપર સ્ટાઇલ નહોતી. હવે બાળકો ભણે છે. હવે 10માના છોકરાઓ તો 9માનું અડધું પૈતું હોય ત્યાં સુધી 10માનું ભણતા હોય અને 12માની અંદર જે છોકરાઓ છે એ 11મું અડધું હાલતું હોય ત્યાં 12માનું ભણતા હોય. એટલે વિદ્યાર્થીઓ છે એને આમ જુઓ તો કોઈ વેકેશનનું એવું છે જ નહીં. અને રજાઓની અંદર કોઈ પણ રજાઓ આવે છે એની અંદર ભાગ્યે જ કોઈ એટલે કે બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા છે કે એ રજાઓનો સદુપયોગ કરતા હોય, પોતાના કચાસના ક્ષેત્રો મજબૂત કરતા હોય, અથવા તો પોતે જે અત્યારે અભ્યાસક્રમ ચાલે છે એની અંદર મારે મોઢા આગળ કેમ થઈ જવું, મારે આગળ નીકળી અને કેમ વધારે મારે કવર કરવું, બિફોર ટાઈમ કેમ જવું. બિફોર ટાઈમ શબ્દ બહુ મહત્વનો છે. બિફોર ટાઈમ કેમ આવવું, એ બધી બાબતો છે એ વિદ્યાર્થીઓમાં આ જો આવી ટેવ પાડે ને તો થઈ શકે. એટલે હકીકત મોટા ભાગે એ છે કે બાળકને હંમેશા આપણે સ્વમૂલ્યાંકન કરતાં હંમેશા શીખવાડવું પડશે. આપણે કહીએ એ બરાબર છે પણ એની એ જ સમજે, એ રિયલાઇઝ કરે કે મારી એટલી ભૂલો છે. બાકી કીધે રાખશો તો એ ઇરિટેટ થઈ જશે. એટલે આ બાબતમાં સારા પુસ્તકો છે, મેગેઝિનો છે. હું તો અમરેલીની ગુજરી બજારમાં ક્યારેક આંટો મારું તો મને એટલા સરસ પુસ્તકો મળી જાય છે પાણીના ભાવે. તો મને જરૂરિયાતમંદોને તો એક વખત હું ગયો તો મને લગભગ કંઈક 500 રૂપિયાની અંદર 5-7 હજારના બાળલક્ષી સાહિત્ય મળ્યું અને બાળકોને દીધું. મજા આવી, મને મજા આવી. પુસ્તકો એટલા સરસ મળે છે. તો એવું કંઈ નથી કે પુસ્તકો મળતા નથી, પાણીના ભાવે મળે છે, વાંચવાવાળા નથી. એટલે વિદ્યાર્થીઓ આ વાંચનની ટેવ પાડે. વાંચનની ટેવ પાડશે તો ઇતર વાંચનની ટેવ વેકેશનમાં પાડી છે તો પછી ખરેખર ઉપયોગી જરૂરી વાંચન અભ્યાસક્રમનું છે ને એની અંદર કાંઈક આંખ મંડાશે. એ ટેવ પડી છે તો મંડાશે. એટલે એ બાબતમાં પણ એને મા બાપે ખાસ તો ધ્યાન રાખવાની જરૂર છે. ખૂબ સરસ વાત કરી સર. એટલે વેકેશનમાં જે મોકળાશ મળી હોય, જે અવકાશ મળ્યો છે તો એનો સરસ ઉપયોગ થાય અને બાળક છે એ સુસજ્જતા કેળવવા માટે કટિબદ્ધ બને તો એનો ફાયદો એને અને સમગ્રતાથી બધાને મળવાનો હોય. હવે સર મહત્ત્વની ભૂમિકા વાતચીતમાં જ આવી ગઈ કે જે પેરેન્ટ્સ છે એનો રોલ, એના રિસ્પોન્સિબિલિટીઝ, એની જવાબદારીઓ, એની જે ભૂમિકા છે અતિ મહત્ત્વની છે. આપણે પાસે પેરેન્ટિંગ એવો સરસ મજાનો શબ્દ છે. એટલે બાળક છે એ રસપ્રદ રીતે આગળ ધપે અને ખૂબ ધ્યેયલક્ષી એ પોતાનો જે આખો રોડમેપ તૈયાર કરી શકે અને પછી સ્વતંત્રપણે પોતે નિર્ણય લઈ શકે અને પોતે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે સોસાયટીમાં. તો એમાં માતા પિતાનું અણમોલ પ્રદાન હોય, એમાં શિક્ષકોનું પણ હોય, એમના મિત્રોનું પણ હોય. પણ આપણે પેરેન્ટ્સ પૂરતી વાત સીમિત રાખીએ તો પેરેન્ટ્સ છે, જે માતા પિતા છે, એમની પાસે પોતાના અનુભવો હોય છે, એમની પાસે પોતાની દીર્ઘદ્રષ્ટિ હોય છે, એમની પાસે પોતાના મિત્રો અને પોતાના સગા સંબંધીઓ હોય છે અને એનો સમ ટોટલ છે એ પછી વિદ્યાર્થીમાં એ પોતાના બાળકોમાં આવતો હોય છે, એના ઉછેરમાં આવતો હોય છે. એટલે એનો ઉછેર છે એ સરસ રીતે થાય અને શાળા છે એ પણ પોતાની ભૂમિકા ભજવી શકે અને પેરેન્ટ્સ છે એનું પેરેન્ટિંગ એને મદદરૂપ સાબિત થાય. કોઈ પણ જાતના માત્ર ઉપદેશાત્મક બન્યા વિના પણ એમ બાળક યોગ્ય રીતે આગળ ધપી રહ્યું છે અને યોગ્ય દિશામાં એ આગળ ધપે છે. ક્યાંય પુશઅપ કરવાની જરૂર છે તો એ પુશઅપ થાય, સુવિધા આપવાની વાત છે તો સુવિધા, અને એ પ્રકારના અનુભવો આપવાની વાત છે તો એ અનુભવો. તો આ બધી બાબતો છે એ પેરેન્ટિંગમાં ખૂબ મહત્ત્વની હોય છે. તો તમે આ પ્રકારના ઘણા બધા સેશન્સ પણ પેરેન્ટ્સ સાથે તમે કન્ડક્ટ કરતા હો છો, એમના માટે કન્ડક્ટ કરતા હો છો અને શિક્ષક તરીકેની ફરજના વર્ષો દરમિયાન ઘણા બધા માવિત્રોને મળવાનું થતું હોય, અત્યારે પણ થતું હોય. તો એમાં પણ ઘણા બધા એવા અનુભવો તમારી પાસે સર છે. તો દર્શક મિત્રોને એમાંથી પસાર થવું ગમશે તો આપ થોડી વાત એ વિશે કરો. બાળકો છે ને એને પોતાના શહેરની ભૂગોળ જ ખબર નથી હોતી, કારણ કે એ
વાહનમાં આવે છે ને વાહનમાં જાય છે, કંઈ જોતા નથી. તો ખરેખર વેકેશનની અંદર આપણા સંતાનોને આપણે ચાલીને આપણા ગામની બજારો બતાવવું જોઈએ. કે ચાલીને નીકળો, કે જો આ બજાર છે, અહીંયા સ્ટોક માર્કેટ છે, અહીંયા આપણે આની ઓફિસ છે, અહીંયા ઇન્કમટેક્સની ઓફિસ છે, અહીંયા પોલીસ સ્ટેશન છે. આ ગામની આખી ભૂગોળ તમારે સમજાવવી જોઈએ. મોટે ભાગે એવું થાય છે કે આપણે બહારગામની બધા બહારગામથી ખરીદી શું કામ કરે છે? આપણે જઈએ કે ગામમાં બધું એનીથી સારું મળતું હોય, છતાંય માણસો બહારગામથી ખરીદી કેટલા માટે કરે છે? કારણ કે ત્યાં બધા હાલીને નીકળીએ છીએ, અહીં મોટરસાઇકલમાં નીકળીએ, એટલે આજુબાજુમાં ખબર જ ન હોય. એટલે કમસે કમ મા બાપે ને દરેક વ્યક્તિએ પોતાની બજારોની અંદર એક વખત ચાલીને નીકળવું જોઈએ. ખબર પડે કે આ બજારમાં કેટલી વસ્તુઓ મળે છે, કેટલી ઓફિસો છે, કઈ ઓફિસો ક્યાં આવી છે. એકવાર કલેક્ટર ઓફિસ બતાવવી જોઈએ, મામલતદાર ઓફિસ બતાવવી જોઈએ, બેન્કો બતાવો, એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ બતાવો, એવા વ્યાવસાયિક એકમો બતાવો, ઇન્કમટેક્સ સેલટેક્સના કે સીએની ઓફિસો બતાવો. આપણે વેકેશનની અંદર કરી શકાય એવું છે. અને ખાસ કરીને આપણે પેરેન્ટ્સની વાત કરી એટલે મારે આપને ખાસ જણાવવાનું કે પેરેન્ટ્સની અંદર 3-4 પ્રકારના વર્ગો છે. એક તો શ્રમજીવી લોકો છે ને, એમાં પેરેન્ટિંગ જેવું કાંઈ હોતું જ નથી. એ લોકો એમ કહે છે કે અમે મહેનત કરીએ છીએ, છોકરા ભણે તો સારું, નહીં તો આમાં લાગી જશે. એ લોકોના બાળકો છે એ અનાયાસે એની મજબૂરી છે. અને શ્રમજીવી વર્ગ છે ને એ ભારતની કરોડરજ્જુ છે. આજે તમે જ્યારે કોરોના આવ્યો અને બધા શ્રમજીવી જતા રહ્યા, બધા કારખાના બંધ પડી ગયા. તો શ્રમજીવી વર્ગની અંદર પેરેન્ટિંગ જેવું એટલું ઓછું છે, છતાં પણ એમાં હોય છે. કેટલાય એવા હોય છે કે જે પોતાના બાળકોને સારું ભણાવતા હોય છે. એટલે એના બાળકો છે એ પોતે, કારણ કે એની પાસે સમય જ નથી, 2 માણસોને કામ કરવું પડે, નાના 2-3-4 બાળકો હોય, એટલે એ બધું એવી રીતે એના બાળકો ઉછળતા હોય છે. એક શ્રીમંત લોકો, એકદમ જે હાઈ પ્રોફાઇલ લોકો છે, તો એમના બાળકો છે એ બધી પબ્લિક સ્કૂલોમાં આન તેને એ રીતે ભણતા હોય છે. એટલે એને કાંઈ પેરેન્ટિંગનો એવો ઝાઝો પ્રશ્ન નથી આવતો, કારણ કે એ પોતાના શિડ્યુલ જ એટલા ટાઈટ હોય છે. એટલે એ બધું ઉપર છડું જોવે છે, પણ એને એકદમ કહેવાય ને અપ ટુ ડેટ કહેવાય ને કે એ ક્લાસ એ વર્ગની બધી સ્કૂલોમાં ભણાવીને આ બધું પેરેન્ટિંગ કર્યું, એવું બધું એ પોતાને અહેસાસ થાય છે. એક આ પેરેન્ટિંગનો પ્રશ્ન છે એ મધ્યમ વર્ગની અંદર વધારે છે. અને એ મધ્યમ વર્ગની અંદર એવું છે કે જે પારિવારિક વાતાવરણ છે ને એ કેવું છે ને એની ઉપર પેરેન્ટિંગનો આધાર છે. ઘણી વખત એવું થાય કે પિતા છે એ અમુક ભણતર ભણવું હોય એને, અને પછી સંજોગો વરસાદ ન ભણી શક્યા, તો એને જિંદગીમાં અફસોસ હોય કે મારે આ થવું હતું ને હું ન થયો, મારે આ થવું હતું ને હું ન થયો. એટલે પછી વારો પડી જાય છોકરાઓનો. તો છોકરાઓને એમ કહે કે ભાઈ છે ને હવે બેટા હું તો ન થઈ શક્યો, પણ તું થાય તો મને એમ લાગે કે હું થયો. એટલે ભાઈ તમે જુદી આઈટમ હતા, આ જુદી આઈટમ છે, તમારા મામા જુદા છે, આ તમારા મા બાપ જુદા હતા, આના મામા જુદા છે, એના બધા આ પેરેન્ટ્સ તમે છો, આ બધો માહોલ જુદો છે, બધાના DNA જુદા હોય, તમે આવી અપેક્ષા રાખોમાં. આ તો બધું ઉપરથી એનું આખું ઘડાવીને જ આવ્યો છે, એને શું બનવાનું છે એ નક્કી જ છે. એટલે આપણે એનો અર્થ એવો નથી કે આપણે કંઈ પ્રયત્ન ન કરો, પણ કોઈ તમારી મહત્વાકાંક્ષા બાળકો ઉપર થોપવી તો ન જોઈએ, એ હકીકત છે. એટલે કેટલાક પેરેન્ટ્સ છે ને એ એવા હોય ને કે જેને પોતાને એમ જ છે કે નહીં આ છોકરો ન ભણે હાલે જ નહીં ને, રૂપિયા ખર્ચું છું પછી હું એ કે મારી પાસે રૂપિયા છે તો તું બોલ, 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ. ભાઈ તમે એવું વિચારોમાં આટલા બધા રૂપિયાથી જો ભણાતું હોત ને તો જે માણસો શ્રીમંત ને રીચ છે ને એના છોકરા બધા અત્યારે ક્યાંય પહોંચ્યા હોત. પણ એ છે ને ભણતા હોય ભણે, સ્ટ્રીટ લાઇટની અંદર બેસીને ભણી શકે, અને મંદિરના પગથિયે બેસીને ભીખ માગતા હોય ને એવા છોકરાઓ આગળ આવી શકે. એટલે વિદ્યા છે એ માણસની અંદર રહેલું એક સત્વ છે. અને ભણતર છે એ તમે ગમે એટલું મોંઘું આપો, પણ બાળકની અંદર છે ને એની સુસુપ્ત શક્તિ છે એ જાગૃત ન થાય ત્યાં સુધી ભણતર નકામું છે. તો અને કેટલાક જે પરિવારો છે તો એની અંદર એક ટ્રેડિશન નક્કી હોય છે. કઈ રીતે કે દાખલા તરીકે ડૉક્ટર્સ છે તો મોટે ભાગે એવું ઈચ્છતા હોય છે કે મારા સંતાનો ડૉક્ટર્સ બને, એમ એડવોકેટના સંતાનો પણ એડવોકેટ્સ બને એવું ઈચ્છતા હોય છે, CAના સંતાનો CA બને એવું ઈચ્છે છે. એક વેપારીની અંદર થોડીક તકલીફ થઈ છે કે વેપારી એટલો બધો સરસ વેપાર કર્યો હોય તો એને એમ થાય કે મારા છોકરાને હવે વેપારમાં નથી લાવવો, તો શું કામ, તો એનું કામ નહીં. અરે ભાઈ તમારે એનું કામ નહીં, એટલે તમે જે કર્યો ધંધો એ નથી કરાવવાનો, એને ધંધાની આવડતો શીખવાડવાની છે, પછી એને બીજો ધંધો કરી દો.
આટલા વર્ષોથી તમે 40-50 વર્ષથી આ તપ કર્યું છે અને પછી આ ધંધો બંધ કરી દેવાનો છે. તો બાળકોને આટલું સરસ આ પોતાનો જામેલો ધંધો છે, સ્વતંત્ર ધંધો છે, પોતાનું સ્ટેટસવાળું છે, તો મા બાપોને એમ થાય કે ભાઈ મારે આ બધું કરાવવું નથી. એટલે આ બધી માનસિક જે છે ને એવા વલણો બધાના ક્રિએટ થઈ ગયા છે. કાંઈ તો બાળકનું આમ લેવલ જોયા વગર કે હાલો અંગ્રેજી માધ્યમ દાખલ કરી દઈએ, અંગ્રેજી માધ્યમમાં દાખલ કરો. હવે બાળક છે એ ત્યાં બિચારાને કાંઈ ટપો પડે નહીં. અહીં ઘરે આવીને કોઈ શીખવાડી શકે એવું નહીં, ઘરે પાછું એ જ હોય. આમ કહેવાય ને કે બધા અધકચરું ભણેલા હોય. હવે એ બધું એવું કરે, એવા પાછા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણે અને પાછું ટ્યુશન રખાવે. આ બધું ભેગું થાય અને બાળક છે એ ભીસાય, બાળક પોતાની અભિવ્યક્તિ રજૂ ન કરી શકે, એની મૌલિકતાનો જરાય વિકાસ ન થાય. હા, એક આખો વર્ગ છે કે જે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણે તો બરાબર છે, પણ આપણે વાદે વાદે ભણાવવું એવું નથી. અને કેટલાક પેરેન્ટ્સ તો એવું કરે ને કે મારો બાળક છે એ સર્વાંગ સંપૂર્ણ હોવો જોઈએ. આ ક્લાસીસમાંથી આવે તો ઓલા ક્લાસીસમાં મોકલે, આ એમાંથી આવે તો આમાં મોકલે, આખો દિવસને મોકલ્યા જ રાખે. તો એનામાં એને શું ભરી દેવું છે? આપણે મેં એક વાર્તાલાપમાં સાંભળ્યું હતું કે આને માટે એક બાળક નહીં 4-5 બાળકની જરૂર પડે, એટલી બધી પ્રવૃત્તિઓ તમારે કરાવવી છે. તો એવું શક્ય નથી. એટલે એટલા માટે બાળક છે એની મર્યાદા સમજવી જોઈએ, એનો રસ રુચિ સમજવું જોઈએ. બાળક છે એ આપણે સમાજમાં કંઈ પ્રદર્શન કરવા માટે બાળકો છે એ નથી આપણા. એની ક્ષમતા કેટલી છે, એનું પોતાનું શૈશવ છે ને એ ન જોખમાઈને એને પોતાને બચપનનો આનંદ મળવો જોઈએ. એ રીતે જો એ પેરેન્ટ્સ છે એ પોતે કરે ને તો એને બાળક છે એની પ્રતિભા સાથે પણ કોઈ અન્યાય ન થાય અને એનો નેચરલ ગ્રોથ થાય. આપણે અત્યારનું આ બધું કેવું છે કે કાર્બનથી કેરી પકાવવા જેવું છે. જલ્દી આપણે કાર્બનથી કેરી પકાવી દો, ભાઈ નેચરલ પકાવવા દો તો સ્વાદિષ્ટ થશે અને આપણને નુકસાન પણ નહીં જાય. એટલે આ પેરેન્ટ્સનું બેઝિક વલણ છે ને મધ્યમ વર્ગીય પરિવારોની અંદર વિશેષ જોવા મળે છે કે એને એમ જ છે કે જો આ એમાં શું હોય, ખાલી એક સ્ટાફ હોય, એક પડોશ હોય, એક સગાવાલા હોય અને એક પોતાના ગ્રુપ્સ હોય, બધા ફ્રેન્ડ સર્કલની બધું હોય. તો એની અંદર જે બાળકો કરતા હોય ને તો બધાને એમ કે એને જો કર્યું એટલે મને એક વાલી એમ કીધું કે મારા બાળકને ઇંગ્લિશ મીડિયમ મૂક્યો. મેં કીધું શા માટે મૂક્યો? તો કે ભાઈ અમારા ગ્રુપમાં બધાય ભણે, પછી ઓલું ખરાબ લાગે જરા. મેં કીધું ખરાબ લાગવાની વાત ક્યાં છે? અમે તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે ને આમાં લાગે તો ખરાબ ક્યાં લાગવાનું છે? પણ આ બધું છે ને એ એક પ્રકારનું એક ભ્રામક સ્ટેટસ ઉત્પન્ન થયું છે અને એનો ભોગ છે એ બાળક બને છે. પણ જાજા બાળકો તો હોય નહીં, એકાદ હોય, 2 હોય. એટલે એ બાળકો પછી એમાં હિજરાતા જાય, એની પ્રતિભા છે ને એ હણાઈ જાય છે. આમાં આવું થાય છે સલીમભાઈ. ખૂબ સરસ વાત કરી સર. એટલે જે સરખામણી થાય અને એને કારણે જે સમસ્યાગ્રસ્ત એ પેરેન્ટ્સ બનતા હોય અને પછી એ જે નિર્ણય પોતે લે અને એ નિર્ણય છે એ બાળક છે એનો શિકાર બને ને એને કારણે ઘણી બધી વખત એની મૌલિકતા છે એ જોખમાતી હોય અને એની જે સાચી જે કાબેલિયત ને જે શક્તિઓ છે એ બહાર આવવા માટે એ તલસાટ હોય પણ એ કદાચ આવવાનું ચૂકી જાય એવું બની શકે. કારણ કે પેરેન્ટ્સ પોતે જે નથી બની શક્યા એ પછી બાળક બને એવું ઈચ્છે એ પણ યોગ્ય નથી. એટલે બાળકને મોકળાશ તમે આપો, એની શક્તિને પારખો, એનામાં રહેલી જે આવડત છે, ક્ષમતા છે એ વિકસાવવામાં તમે મદદરૂપ સાબિત થાવ એ પ્રકારનો માહોલ રચી આપો. એ ખૂબ મહત્ત્વનું હોય છે. હવે સર ઘણી બધી વખત એવું કહેવાય છે કે જ્યારે બાળક છે એ પોતે ભણે છે અને આગળ ધપતું જાય છે, એનો વિકાસ થતો જાય છે, તો સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સ એવા પણ છે કે જે પોતે થોડીક આ જવાબદારી વધારે સભાનતાથી સમજતા હોય તો એ પણ સાથે સાથે વિકસતા જતા હોય પેરેન્ટિંગમાં અને એનામાં પણ એ સૂઝબૂઝ આવે, એ બીજાઓના અનુભવમાંથી શીખે, પોતાના બાળક છે એના વિકાસમાં એના વિશે ચિંતિત થવાને બદલે ચિંતન કરી અને પછી એની ચિંતાનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરે. એને જરૂરત છે તો ચોક્કસપણે એ પ્રકારનો માહોલ પણ આપે, એ પ્રકારનું એક્સપોઝર આપે, એ પ્રકારના લોકો પાસે લઈ જાય, એ પ્રકારના સ્થળે લઈ જાય, આ બધું આપે અને સાથે સાથે પોતે પણ નવી જે સ્કિલ્સ કહેવાય, જે કૌશલ્ય એ વિકસાવે. એવા પણ ઘણા બધા પેરેન્ટ્સને મળવાનું થતું હોય છે કે જેઓ પોતે પણ કંઈક સ્કિલ વેકેશનમાં એક નવી ભાષા શીખે છે કે કોઈ સંગીતનો શોખ કેળવે છે. પોતાની દીકરી છે એ 6ઠા-7મા ધોરણમાં આવે છે, મ્યુઝિક ક્લાસમાં જાય છે તો મમ્મીને પણ પછી રસ પડે છે. ભૂતકાળમાં ક્યારેય સંગીતમય બની શકાયું નથી, સંગીતનો શોખ છે પણ હવે હું પણ કદાચ વાદ્ય
વગાડી શકું તો પોતે પછી એ દીકરીનું વાદ્ય હાથ પર લે અને પછી દીકરી એને થોડું શીખવે તો મમ્મીને પણ રસ પડે છે. તો આ એની ગુરુ બને છે દીકરી, એવું પણ બને. અને એવું તો આપણે ઇતિહાસમાં પણ જોયું છે કે ઘણી બધી વખત બાળક છે એ પછી એ પિતાનો પિતા બનતો હોય એટલે ગુરુ બનતો હોય અને એ રીતે પછી આખી ભૂમિકા રચાતી હોય. તો કહેવાનો સારાંશ તાત્પર્ય એ કે પેરેન્ટિંગ છે એ પણ એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે. એ ન માત્ર પોતાના બાળકોને પણ અન્યના બાળકોને પણ વિકસિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે એવી ભૂમિકા રચે. ઘણી બધી વખત પેરેન્ટ્સ મીટ થતી હોય ઘણી બધી શાળાઓમાં, અને એમાં જે એના જે અનુભવો છે એ શાળા વિષયક હોય અને બાળક વિષયક પણ હોય, અને એમાંથી જે સરસ બધા તત્વ સત્વ છે તેનો ઉપયોગ છે કેવી રીતે થઈ શકે એનું આદાન પ્રદાન પહેલાં થાય, અને પછી દરેક અનુભવ દરેક વ્યક્તિ છે એ શેર કરે, દરેક માવિત્ર છે, દરેક માતા પિતા, અને એ સર્વાંગી રીતે બાળકના વિકાસમાં, અન્ય બાળકોના વિકાસમાં અને શાળાના વિકાસમાં અને એ રીતે સમાજના વિકાસમાં પણ પ્રદાન કરે. તો આવી કંઈક રસપ્રદ વાતો છે એ કદાચ તમારા અનુભવથી દર્શકોને અને માવિત્રોને પણ ઉપયોગી સાબિત થશે. તો આપણે કાર્યક્રમના અંત તરફ આગળ ધપી રહ્યા છીએ, તો ત્યારે થોડી વાત આપ એ પણ કરો. પેરેન્ટ્સ છે એ પોતે પણ બાળકો સાથે શીખતા હોય. ખરેખર માણસના જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે એમ કે કોઈ પણ વ્યક્તિ એમ કે મેં તો ભણી લીધું, એ એનું મોટામાં મોટું એમ કહેવાય ને કે જૂઠ છે. રાઈટ. જિંદગી આખી ભણતર જ છે. તમારે નાનું મોટું ભણતર ભણીને જ રાખવાનું છે. જેથી બંધ થાય ને ત્યારે સમજજો કે તમારી પડતી શરૂ થઈ ગઈ. તમે નાનું ભણતર ભણવું જ પડશે તમારે. રાઈટ. મેં એક 80 વર્ષના ભાઈને લેપટોપ શીખવા માટે ક્લાસીસમાં જતા જોયા છે. બોલો. તો મને તો આ માન થઈ ગયું તો કે નહીં, હજી મારે ભણવું છે. અને એ 80 વર્ષે લેપટોપ શીખી અને પોતાની આખી પેઢીનું એકાઉન્ટ લખતા. વાહ. મારા વડીલ જેવા હતા. બોલો. તો મને એમ થયું કે નહીં, આની ભણવાની ચાહત કેટલી મોટી છે. તો એક આ ભણવું છે ને એ જીવન પર્યંતની પ્રક્રિયા છે સલીમભાઈ. આ જીવન પર્યંતની પ્રક્રિયા છે. એટલે માતા પિતા છે એ પોતે સતત અપડેટ થતા રહીએ ને તો જ બાળકો પાસે એનું રિસ્પેક્ટ રહે છે, નહીંતર રિસ્પેક્ટ રહેતું નથી. નહીંતર એમ કે ભાઈ મને આમાં કાંઈ ખબર ન પડે તું આ કર, મને આ કાંઈ ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં. તો પછી એક વખત બાળક એમ કહે તમે બેહો એક બાજુ, થઈ જાય. તો આ વસ્તુ ક્યારે બને કે જ્યારે મા બાપ એમ પોતે જ કિનારો કરી લે કે મને હવે કાંઈ આવડશે નહીં, હું કાંઈ શીખીશ નહીં, મારે જેમ હાલે છે મલાવી છે ગાડી. તો આ બાબત છે ને એ ખરેખર મા બાપોએ બહુ સારી રીતે વિચારવાની જરૂર છે. કેટલાક પેરેન્ટ્સ છે એ આપણને, અને ખાસ તો જે પેરેન્ટિંગના મોટાભાગના પ્રશ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે કે જ્યાં મા બાપ વચ્ચે જ કોઈ ટ્યુનિંગ નથી. મા બાપ વચ્ચે કોઈ આમ કહેવાય ને કે એક શિસ્ત નથી. મા બાપો જે એક સ્વચ્છંદી જીવન જીવે છે, એની પોતાની કોઈ ડિસિપ્લિન નથી, પારિવારિક ડિસિપ્લિન નથી, તો એની છટકબારીનો લાભ છે એ બાળક હંમેશા લઈ લે છે. બાળક પોતાનો સ્વાર્થ સાધે છે. મેં અભણ જે પેરેન્ટ્સ હોય ને સલીમભાઈ, એના બેસ્ટ સંતાનો અભ્યાસ કરતા હોય એવા જોયા છે. એક ડૉક્ટર છે અને એક એમના મિસિસ છે એ અભણ છે. એટલા બધા અભણ નથી પણ 10 પાસ છે. તો પહેલાં એને બધું એજ્યુકેશનલ ગાઈડન્સ આપે, એમાં એમના પત્ની માથું ન મારે, પણ એના પત્ની એના બેસ્ટ નાસ્તા બનાવી દે, છોકરાઓને ખવડાવે પીવડાવે સરસ ને, ખૂબ સારી રીતે સાચવે ને, ઉઠાડે ને, એટલો બધો પ્રેમ એને મા તરીકેનો પ્રેમ એ આપે, ઓલું એને જ્ઞાન આપે, આ પ્રેમ આપે. અને એ 2 સંતાનો ડૉક્ટર. બોલો. ફ્રી ઓફ મેડિકલ કોલેજની અંદર એ ડૉક્ટર થયા. એક મારા મિત્રને મેં પૂછ્યું ભાઈ તું આટલો બધો ખેતીવાડીમાં બીજી છો, તું સરકારી નોકરી કરો છો, મેં કીધું તારા આટલા સંતાનો 3 મેં કીધું આવા ટનાટન કેટલા બધા હોશિયાર થયા, ભણવામાં હોશિયાર, 3ને નોકરી મળી ગઈ, આવું કેવી રીતે? તો કે મારે કારણે નહીં, મારી પત્નીને કારણે. મેં કીધું તારી પત્નીને કારણે કેમ? મેં કીધું એ તો કાંઈ એટલું બધું ભણેલા નથી. તો કે મારા પત્નીએ એક સિદ્ધાંત રાખ્યો છે કે મારા સંતાનોને સવારના 6 વાગે ગમે એમ કરીને ઉઠાડી દે. એ ઉઠી ગયા અને બપોરે બળજબરીપૂર્વક એને હુવા દે જ નહીં. હવે તમે વિચાર કરો કે જે સંતાન સવારે 6 વાગે ઉઠ્યું છે, બપોરના હુએ નહીં એટલે બધું લેસન બેસન કરી સાંજે રમવા જાય, 8 વાગે કે અમારા સંતાનોને પકડી રાખવા પડે, એટલી નીંદર આવતી હોય. વહેલા હુઈ જાય, પાછા વહેલા ઉઠી જાય. આ આટલી જ વસ્તુ કરે છે. મારી પત્નીએ આટલું જ કીધું. આ બધા આમાં કાંઈ પેરેન્ટિંગના ફંડા કાંઈ બહુ મોટા અને એવા બધા એમાં કાંઈ લાંબા લચક નથી હોતા, નાના આવા બધા કિમિયાઓ હોય છે. અને એક પતિ પત્નીનું મને બહુ સારું છે કે કાંઈ પણ વાત કરવાની હોય તો એને એમ લાગે કે આ વાત છે એ બાળકની હાજરીમાં નથી કરવાની, ભલે કૌટુંબિક વાત હોય, કૌટુંબિક કોઈ વાત નહીં, ગમે એ વાત હોય, બેટા તું બીજા રૂમમાં જાતો, એટલે ઓલું જાય એટલે પછી વાત કરી લે.
એ કે બાળકના મનની અંદર એક સહેજ લકીરે અસર ન હોવી જોઈએ વાહ. કે આ પ્રકારનું એનામાં કુસંસ્કાર ન આવવો જોઈએ કે દ્વેષ કે આપણી કોઈ પણ બાબતો છે કે જે વડીલોની છે એ બાળકના અભ્યાસ આડે અંતરાય થવી ન જોઈએ. વાહ. તો આ બાબતો છે એ પણ ખાસ છે. પછી એક ખાસ બીજી મહત્ત્વની વાત છે, ઘણા પેરેન્ટ્સ એવા મેં જોયા છે, મને એટલી બધી ચીડ ચડે એની, મને એમ થાય કે આ ખરેખર આટલું જાતો બધા મારો પાનવાળાથી માવો લઈ આવતો, છોકરો માવો લેવા જાય, હવે 10-15 વખત લઈ આવે, 1-2 વર્ષ લઈ આવે, તેમાંથી એક કણી ચાખવાનો જ છે. પછી ધીમે ધીમે એને એમ થાય કે આમાં પપ્પા આનંદ કરે તો હું કરું. તમે તમારી આ બધી કુટેવો છે એ બાળકોની હાજરીમાં જ્યારે કરો છો ત્યારે એ બાળકો છે એ ભવિષ્યની અંદર એ વસ્તુથી રહી શકવાના નથી જ. તમે એમ કહો કે ભાઈ આ રીતે આ કરી નાખ ને હું પેરેન્ટ્સ છે એ જ 10-11 વાગે ઉઠતા હોય, હવે પછી બાળકો પછી કદાચ એ પોતે એવી બે જવાબદારી અપનાવે તો શું બાળકોને કહી શકાય? કારણ કે એ બાળકોને ખીજાવવા માટે એ પાછો વહેલો ઉઠવો જોઈએ ને, એ તો ઉઠતો નથી. એટલે જેટલી પેરેન્ટ્સની શિસ્ત છે એટલું જ એનું વધારે છે. પેરેન્ટ્સ આખો દિવસ મોબાઈલમાં હોય, પેરેન્ટ્સનું કાંઈ નોલેજ ન વધતું હોય તો બાળકો એવા જ થવાના છે. બાળકોને પોતાનું ચિંતન મનન કરીને કાંઈક ડિસિઝન લેતા શીખવાડવું જોઈએ. દરેક વખતે હવે તો બાળકોને કે ગમે એ તમે પ્રશ્ન પૂછો ને એટલે તરત ખિસ્સામાં હાથ નાખે. એટલે આપણે કહીએ કેમ ખિસ્સામાં હાથ નાખ્યો? તો મોબાઈલ જોઈ લો, અંદર કંઈક જવાબ મળી જાય તો ગૂગલમાં, હવે તો પછી AI આવ્યું છે, ChatGPT આવ્યું છે, જેમિની આવ્યું છે, એમાં જવાબ માગી લે, કાંઈ વિચારવું જ નથી. એટલે હું મારા ફૂલછબમાં એક લેખનું શીર્ષક હતું કે ગૂગલ ઉપર અવલંબી અને મોબાઈલ પ્રજ્ઞાચક્ષુ પેઢી આખી તૈયાર થઈ. મોબાઈલ પ્રજ્ઞાચક્ષુ એ બાળકો છે એને એ પ્રજ્ઞાચક્ષુ છે પણ મોબાઈલ ન હોય એટલે પ્રજ્ઞાચક્ષુ અને ગૂગલ ઉપર 100% અવલંબી. અને મોબાઈલ તમે 2 દિવસ કરી નાખો એક બાજુ એટલે એ બાળક છે એ પોતે ઓલો થઈ જાય. હમણાં ટ્રાફિકની સમસ્યાઓ હતી, વિદ્યાર્થીઓ બેફામ વાહનો ચલાવે છે, એટલે મેં એક પોલીસ અધિકારીને સજેશન કર્યું કે તમે આને કાંઈ સજા કરોમાં. મેં કીધું આ જે છોકરો છે એ મેં કીધું ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો, ત્રબલ સવારીમાં આવેલો, વાહન ચલાવતા મોબાઈલ ઓપરેટ કરતો, તમે ખાલી એનો મોબાઈલ 2 દી લઈ ગયો, બસ. આનીથી મોટી કોઈ સજા નથી. અત્યારના સમયની અંદર આનીથી મોટી કોઈ સજા નથી. મેં 2 દિવસ મોબાઈલ લઈ લેવો એટલે એ આમ કહેવાય ને કે નરમ ગેસ જેવો થઈ જાય. પહેલાં તો એ સીધી જ હેલ્મેટ લઈ આવશે, બધું કરશે. એટલે આ જે આપણે જે સોશિયલ મીડિયા અને આ બધી જે ગેઝેટ્સ છે ને એના ઉપયોગનો અતિરેક છે ને એ પણ પેરેન્ટ્સથી શરૂ થઈને બાળકની અંદર વૈકરો છે એવું મારું માનવું છે. એકદમ રસપ્રદ વાત સર આપે કરી. એટલે વેકેશનની રસપ્રદ પ્રવૃત્તિઓ અને સાથે સાથે પેરેન્ટિંગ, આ બંને વિષય, બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે સમગ્રતાથી વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે, એમના માવિત્રો માટે, મા બાપ માટે, શિક્ષકો માટે, સમાજ માટે જે રસપ્રદ છણાવટ આપે કરી છે તો એ ચોક્કસપણે ઉપયોગી નીવડશે. મિત્રો, આ હતા અમરેલીના શ્રી દ્વારકાદાસ લલડિયા સાહેબ કે જેઓ કરિયર કાઉન્સેલર, સોશિયલ કાઉન્સેલર તરીકેની રસપ્રદ ભૂમિકા ભજવે છે. રસપ્રદ વાતો આપણી સાથે તેઓએ શેર કરી તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી આપણે તેઓ શ્રીનો આભાર માનીએ. સર, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.